પિતાજીનું 12મું બનેલી સત્ય ઘટના। એક નાના ગામમાં એક વૃદ્ધ વડીલનું અવસાન થયું। તે વડીલના પુત્ર એટલે ભીમજી માસ્તર। માસ્તરને આમ તો જમીન ઘણી હતી, પરંતુ તેમની માતાની અંતિમ ઈચ્છા હતી કે તેમનો દીકરો ભણી ગણીને આગળ વધીને ગામની દીકરીઓને ભણાવે। ભીમજીએ તેની માતાની અંતિમ ઈચ્છાને પૂરી કરવા તેના ગામથી 7 કિલોમીટર દૂર આવેલા પડોશી ગામની નિશાળે જઈને ભણતર પૂરું કર્યું અને માસ્તરની પદવી ધારણ કરી। પિતાના અંતિમ સંસ્કાર કરીને ભીમજી અને ગામના લોકો પાછા વળ્યા। ઘરે પહોંચ્યા પછી બધા કુટુંબીજનોએ 12 દિવસ સાથે જમવાની વાત કરી। બીજા દિવસે રિવાજ પ્રમાણે બધાએ સોડ કરાવ્યા। બધું જ રિવાજ પ્રમાણે થઈ રહ્યું હતું। રોજે સાંજે ધૂન થતી, લોકો મોઢે આવતા અને 2 મિનિટ મૌન ધારણ કરતા। પરંતુ હવે વાત એ હતી કે 12મું કરીશું ત્યારે કેટલા માણસો જમવા આવશે। ભીમજી આમ તો માસ્ટર હતો અને જેમ લોકો કહે છે તેમ એ પણ ગણતરી કરતો હતો, પણ ભીમજીની ગણતરી બીજા માસ્તરોથી જુદી હતી। ગણતરી કરતા ભીમજીને જાણ થઈ કે અંદાજિત 500 થી 550 જેવા લોકો ગામના અને સગા વહાલા થશે। પપ્પા મારી પાટી નનકુડીએ તોડી નાખી। ભીમજીનું ધ્યાન ભંગ કરતા તેની દીકરી બોલી, હા તો બેટા નવી લઈ લઈશું, એમાં શું? ભીમજી તેની દીકરીને મનાવતા બોલ્યો, હા નવી જ લઈ લેને। દીકરી રોજે પાટી તોડીને બાપ નવી અપાવે, એ હું તો કહું છું બંધ કરો હવે ભણાવવાનું। આમે 10 વર્ષની થઈ, 2-5 વર્ષે કેડે કામ આવીને ઊભું રહેશે। ઘરનું કામ કરતી કરતી ભીમજીની પત્ની બોલી, હા પણ હજુ તો એને ભણવાનો સમય છે, એની જિંદગી હજુ તો ચાલુ જ થઈ છે અને તારે ભણવાનું બંધ કરાવવું છે। હાવ તો શું ખોટું છે? ભણીને શ્યા નાતરે જવું છે ને? આ હું નથી ભણી તો શું નથી જીવતી? ઓહોની જીવું છું, ભણવામાં કંઈ હોય જ નહીં, ખાલી ખોટા ખર્ચા કરવાના અને ઠેક બીજે ગામ છોડીને ભણવા મોકલવાની। હા તો ગામમાં જ નિહાળ બનાવી આપો ને ભાભી। ભીમજી અને તેની પત્નીના ઝઘડા વચ્ચે ખીમો આવ્યો। ગામમાં તે બનાવે તમારા બાપુ, એ મુખી છે, હું થોડી છું। દેવરને મેણું મારતા ભીમજીની પત્ની બોલી, હા તે કરો અરજી, અમે તો તૈયાર જ છીએ ગામનું સારું કરવા। ખીમો બોલ્યો, એ વયા ગયા કેટલાય અરજી કરીને, હજુ અમે વયા જાહું, પણ આ ગામમાં કંઈ સારું નહીં થાહે। ભીમજીની પત્ની બોલી। ભીમજી ખાટલા ઉપર બેઠો બેઠો આ વાત સાંભળી રહ્યો હતો। પણ એવું કરીએ તો આપણા બાપુના 12માના ખર્ચાની નિહાળ બનાવડાવીએ તો? ભીમજીના મનમાં એક નવો વિચાર આવતા એ ઝડપથી બોલી પડ્યો। ખડખડ ખડખડાટ હાસ્ય શરૂ થયા। ભાભી લાગે છે માસ્તર ગણતરી ભૂલી ગયા છે। ભીમજી સામે જોઈને ખીમો બોલ્યો, અરે સસકી તો નથી ગયું ને તમારું? ભીમજીની પત્ની હસતા હસતા પરંતુ આકરા અવાજે બોલી, લે એમાં શું સટકે? હતું એવું કીધું, તારી દીકરીને એક તો 12 ગામ દૂર સુધી જાવું નહીં ને હારે આખા ગામનું સારું થાય। ભીમજી બોલ્યો, ભાભી આ મનુભાઈ બામણને બધી વાત કરી છે ને પાછી? ભીમજીની વાત વધુ ન સાંભળતા ખીમજી બોલ્યો અને તેની વાતથી ભીમજીની પત્નીનું ધ્યાન ભીમજીની વાતથી દૂર થયું। એમાં તે કંઈ કહેવું પડતું હશે। આટલા વર્ષથી આવીશું પણ વ્યવહારની વાતમાં કોઈ દિવસ મને કંઈ કહી શકે ખરું? ભીમજીની પત્ની બોલી। ખીમો તેની વાત સાંભળીને નિરાત અનુભવીને ઘેરે જવાની રજા લે છે અને બધા પાછા પોતપોતાના કામમાં લાગી જાય છે। પરંતુ એમની વાતથી ઉદ્ભવેલો વિચાર ભીમજીને 12મા કરતા વિશેષ લાગ્યો। થોડી વાર પછી ભીમજી તેના જૂના ઘરે બાંધેલી ગાયને સારો નાખવા જાય છે। ભીમજીનું જૂનું ઘર જ્યાં તેનું બાળપણ વીત્યું હતું, જ્યાં તેની બાઈએ અંતિમ શ્વાસ લીધા હતા।
જ્યાં ભીમજીની બાઈએ ભીમજી પાસે વસન લીધું હતું, બેટા ભીમા, હું તો નહીં રહું. આખી જિંદગી આમ તેમ કરીને કાઢી અને કેટલાય દુઃખોનો સામનો કરીને મેં મારો એક દીકરો જોયો, એ કેટલા વર્ષે. પણ મારા દીકરા, મારા લાડકવાયા, આ બધા દુઃખમાં એક દુઃખ એવું છે જે હજુય ભૂલાતું નથી. તારી મોટી બેન નભુ, જો એને ભણાવ્યું હોત તો કદાચ આજે જીવતી હોત. આ વાત યાદ આવતા ભીમજીની આંખમાં આંસુની એક ધાર વહેવા લાગી. મને વસન આપ કે મોટો થઈને માસ્તર બનીશ અને મારી નભુ જેવી કેટલી છોડીઓની જિંદગી ઉજાળી કરીશ. ભીમજીએ ઊંડા શ્વાસ લીધા અને ગાયોને સારો નાખીને ભીમજી ઘર જોવા લાગ્યો. ચારેક રૂમ, ઉપર દેશી નળિયા, નીચે થોડી ઉખડી ગયેલી ગાર. આ બધું ભીમજી નિહાળી રહ્યો હતો અને તેના વિચારમાં જ એ દિવસ પસાર થયો. બીજે દિવસે વહેલી સવારે ગામના મુખી એવા અગુભા ભીમજીના ઘરે આવી પહોંચ્યા. ભીમજીના ઘરે એકદમથી આવી પહોંચેલા અગુભાને ખાટલે બેસાડી ભીમજી નીચે બેઠો. માસ્તર, 2 દિવસ પછી 12મું છે તારા બાપાનું, ભાળતો છે ને? મુખી બોલ્યા. હાસ તો કાકા, પણ ભીમજી અટક્યો. પણ શું? કાકા, આપણે રિવાજ બદલી નાખીએ તો? બદલી નાખવાથી તારો શું મતલબ છે? શું નથી જમાડવા આંગણે આવેલા મહેમાનને? ઊંચા અવાજે મુખી બોલ્યા. હા કાકા, ભીમજી બોલ્યો. લે હાલ ભૂંડો નથી લાગતો? બોલતા શરમ આવે છે કે નહીં? 2 ચોપડી ભણી જો તે નાતને શીખવાડવા આવ્યો છે. મુખી બોલ્યા. ભીમજી માથું ઝુકાવીને બેસી રહ્યો. ભીમજી ટસનો મસ ન થતા મુખી ઊભા થઈને ઉતાવળે ચાલવા લાગ્યા. ના કાન છે કે નહીં? માં તો વેલી જઈ તે બાપે 12મું કરવું, પણ બળા એના ભાગ કે છોકરો શીકણો પાઈકો. બડબડતા મુખી ચાલવા લાગ્યા. મુખીના ગયા પછી ભીમજીની પત્ની પણ બડબડવા લાગી, કેટલુંય સંભળાવવા લાગી. ભીમજી હજુ પણ નીચે જ બેઠો છે. એ સમયે બામણ ઘરે આવ્યો. સાથે નાની બાળકી હતી. બાળકીના ખંભે દફતર હતું. આવો મહારાજ, ભીમજીની પત્ની બોલી. કઈ વાંધો છે કે શું માસ્તર? બ્રાહ્મણ બોલ્યો. આ બાળકીને લઈને ક્યાં ઉપડ્યા? બામણની વાતને અવગણતા ઉલટાનો ભીમજીએ તેને જ પ્રશ્ન કર્યો. એ હાસતો. બાજુના ગામમાં મૂકવા જાવ છું. હા તે ડખો પણ એ જ વાતનો ચાલે છે મહારાજ, ભીમજીની પત્ની વચ્ચે બોલી. ડખો? મહારાજે વળી પ્રશ્ન કર્યો. હા, એ કહે છે કે બાપુના 12માનું જમાડવા કરતા નિહાળ બનાવીએ તો? ભીમજીની પત્ની બોલી. બ્રાહ્મણ વિચારમાં પડ્યો. બાળકી સવારની રડી રહી છે. તેને નદી પાર કરીને બીજા ગામ ભણવા જવું નથી ગમતું. જોકે એક જૂનો લાકડાનો પુલ પણ છે, પરંતુ બાળકોને નદી વટીને બાજુના ગામમાં એકલા તો જવા ન દેવાય. અને આમ પણ બ્રાહ્મણનો આખો દિવસ આમ જ બાળકોને લેવા મૂકવામાં ચાલ્યો જતો. એટલે બ્રાહ્મણ ભીમજીની નજીક ગયો. આ એટલે ખાલી જમાડવાનું જ બંધ રાખવાનું છે કે વિધિ પણ? બ્રાહ્મણ બોલ્યો. ના મહારાજ, ખાલી જમાડવાનું જ. ભીમજી બોલ્યો. અરે, હું તો કહું છું કંઈ કરશો જ નહીં. એક કરવું ને એક ન કરવું એના કરતાં એકેય ના કરશો. ભીમજીની પત્ની ગરમ થતા બોલી. બ્રાહ્મણને ભીમજીની વાત ગમી, પણ ગામ અને નાતની બીકના હિસાબે કંઈ જ બોલ્યો નહીં. બ્રાહ્મણ બાળકીને લઈને પાછો વળ્યો કે પાછળથી ભીમજીનો અવાજ આવ્યો. એટલે વિધિ કરવા તમે આવશો કે બીજા બ્રાહ્મણને કહેવું પડશે? હું જ આવીશ. પાછળ ફર્યા વગર જ બ્રાહ્મણ બોલ્યો અને ચાલતો થયો. ભીમજી ઊભો થયો અને બહાર નીકળીને બાજુના ગામ તરફ ચાલવા લાગ્યો. જ્યાં તેના બીજા શિક્ષક મિત્રો હતા, તેમની મુલાકાત લીધી અને તેમની સાથે મીટિંગ રાખીને આ વાતની જાણ કરી.
આખી સ્કૂલના સ્ટાફમાંથી માત્ર 2 જ શિક્ષક ભીમજી સાથે જોડાય અને આમ ભીમજીની સ્કૂલ માટે શિક્ષક પણ મળી ગયા. ભીમજી અને બીજા 2 શિક્ષક મિત્રોએ સ્ટાફને મનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાંથી કોઈને ભીમજીનો વિચાર ન ગમ્યો, કોઈને રિવાજ બદલવાની વાત ન ગમી, તો કોઈને સમાજનો અને ગામનો ડર લાગ્યો. પછી ભીમજી તેની સાથે આવેલા માથુર સાહેબ, જે થોડા જ સમયમાં રિટાયર્ડ થવાની અણીએ હતા, અને રાઘવ, જે ભીમજીનો બાળપણનો મિત્ર હતો, તે ત્રણેય મળીને ગામમાં આવ્યા અને ભીમજીના જૂના ઘરની મુલાકાત લીધી. જો કે નળિયા અને દિવાલ મજબૂત હતા. જો કંઈ ખોટ હતી તો એ હતી એકવાર ગારાને લેપવાની. એટલે આવીને ત્રણેય મિત્રોએ કામ શરૂ કરી દીધું. ભીમજીને નિશાળ તેના બાપુના 12માને દિવસે જ ચાલુ કરવાની ઈચ્છા હતી, જેથી તેમને આવીને જ કામ હાથ ધરી લીધું. સાંજ પડતા તો ત્રણેય મળીને 2 રૂમ લીપી નાખ્યા અને પછી છૂટા પડ્યા. ગામમાંથી નીકળતા ભીમજીને લોકો આજે અલગ જ નજરથી જોઈ રહ્યા હતા. જે માસ્તરને સામા મળતા લોકો રોજે આદર આપતા હતા, આજે એ જ લોકો માસ્તરને ગુનેગારની નજરે જોઈ રહ્યા હતા. જેમ તેમ કરીને માસ્તર ઘરે પહોંચ્યો, જ્યાં તેની ખબર લેવા તેની પત્ની ઊભા પગે જ હતી. ખબરદાર, જો આગળ એક પગલું મૂક્યું છે તો ભીમા, ભીમજીના ઘરમાં ઊભેલો ખીમો બોલ્યો. ભીમજી કમાડ પાસે જ ઊભો રહી ગયો. અરે ભાભી, સમજાવો આને કંઈ. કાલે બોલ્યો તે મને લાગ્યું કે મસ્કરી કરતો હશે, પણ આ તો નાત બારા જવાનો ધંધો કરે છે. ખીમો ગરમ થઈ ગયો હોય તેમ હાથ આમ તેમ ઉછાળતો બોલ્યો. સમજો તમે, હું ગામનું ભલું કરશું, ભલું. ભીમજી બોલ્યો. ધૂળ નાખ તારા ભલામાં, આને ભલું ન કહેવાય, આ તો ગાંડપણ કહેવાય, ગાંડપણ. પાછળથી આવતા મુખી બોલ્યા. પણ કાકા, ભીમજી અડધું બોલ્યો ત્યાં તેની વાત કાપતા મુખી બોલ્યા. પણ કંઈ નહીં, સાનો મુનો કરતો હોય કરી ખા, આમાં પડવાનું રહેવા દે. તારું તો જાહે આખા કુટુંબનું અને ગામનું નાકે નહીં રહેવા દે. એના કરતાં 5 માણસનું ઓછું રાન જે પણ જમાડજે. ભીમજી ઉપર ધર્મ સંકટ આવી પડ્યું. કુટુંબ અને ગામના માનવા તૈયાર ન હતા, પરંતુ ભીમજી પણ માસ્તર હતો. જેમ તેમ કરીને 5 બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું અને બાકીના પૈસાનું નિહાળ માટે બોર્ડ શોક અને સોપડામાં ખર્ચ્યા. 12મે દિવસે સવારે વિધિમાં બ્રાહ્મણ હતો. ભીમજી અને 2 શિક્ષક હતા, તેમજ થોડા સગા વહાલા હતા. કુટુંબીજન કે ગામના લોકો તેને પાપ સમજતા હતા, એટલે તેમણે આવવાની ચોખ્ખી ના પાડી દીધી. તેમ છતાં ભીમજીને હઠ જીતી અને તેને પોતાના પિતાના નામે નિશાળ શરૂ કરી. સૌ પહેલા ભીમજીએ તેની દીકરી આરાધ્યાને નિશાળની પ્રથમ વિદ્યાર્થીની બનાવી. ત્યારબાદ 15 થી 20 બાળકીઓ ભણવા આવી. બાકીની બાળકીઓને હજુ પણ ગામના લોકો બહાર ગામ ભણવા મોકલતા. આ બધાના ચક્કરમાં ગામની ઘણી બાળકીઓનું ભણતર બંધ કરી દેવામાં આવ્યું અને તેમાંની એક અગુભા મુખીના દીકરા ખીમજીને નનુકડીએ પણ ભણતર છોડ્યું. ગામમાં લોકો ભીમજીને ધૂતકારી રહ્યા હતા. લોકો જાત જાતની વાતો કરી રહ્યા હતા. ભીમજીની પત્ની પણ થોડા દિવસ માટે તેના પિયર ચાલી ગઈ. ભીમજીને ગામના લોકોનો રોષ ખૂબ જ કઠિન લાગ્યો. તેમ છતાં થોડા ઘણા લોકોએ માસ્તરનો સાથ આપ્યો, પરંતુ ખીમો ભીમજી સામે વેરે બંધાયો. ભીમજીના કારણે ખીમજીના પિતા અગુભા, જે મુખી હતા, તેમને મુખીપણામાંથી હટાવી દેવાયા અને તેનું કારણ તેના કુટુંબી ભીમજીને દેખાડ્યો. ભીમજીના એક ફેસલાએ તેના જીવનને વધુ કઠિન બનાવી દીધું. થોડો સમય રોષ રહ્યો. લોકોએ ઘણું ખરું ખોટું સંભળાવ્યું. સમય જતાં લોકો શાંત થયા અને ધીમે ધીમે એ પણ ભીમજીની નિશાળ તરફ વળ્યા.
પરંતુ હજુ પણ ખીમજી અને તેના ઘરના સભ્યો ટસના મસ ન થયા. વર્ષો જતા દીકરીઓ મોટી થવા લાગી. એક જ ગામમાં સામસામે રહેતા કુટુંબીજનો હોવા છતાં ખીમજીએ તેના પિતાના 12મામાં તો શું પણ માસ્તરને આભળવામાં પણ ન આવવા દીધો. દીકરીઓ મોટી થઈ એટલે બાપના કપાળની રેખાઓ તેની ચિંતાને લોકો સામે આડકતરી રીતે પણ દેખાડી જ દે. એવી જ ચિંતા ભીમજી માસ્તરને હતી. તેને અફસોસ ન હતો કે તે દીકરાનો બાપ ન બની શક્યો, પરંતુ એક મોટી ચિંતા જરૂર હતી કે તેના પિતાના 12માનું ન જમાડવું તેની દીકરીને આડે પગે ન આવે તો સારું. બીજી તરફ ખીમજીની દીકરીને શેરને પાદર બંગલાવાળા સગા મળી ગયા. થોડા જ મહિનામાં ખીમજીએ દીકરી વરાવી દીધી અને ગામમાં મૂસો મરડતો આટા મારતો અને આખા ગામમાં વાત ઉડાડતો ફરતો કે ભીમજીએ તો 2 હાથ જોડ્યા તો એની દીકરીને ના પાડી અને મારા ઘરના ઉંમરે આવીને મારી દીકરીનો હાથ માંગ્યો. કઈ અમથું થોડી માણસ રૂપાળા ભાળીને આવે, આ તો 12માનું જમાડવું નથી ગમતું, એ શું એની દીકરીને આપવાનો. ખીમજીની આવી વાતોએ ભીમજીની જિંદગીને વધુ મુશ્કેલ બનાવી દીધી. પરંતુ માસ્તરની દીકરી આરાધ્યા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. જે કોલેજ કરતા પણ તેના પિતાની મદદ કરવા છોકરા ભણાવવા જતી. જેવી કોલેજ પૂરી થઈ કે દીકરીએ જીપીએસસીની પરીક્ષા આપી. થોડા સમયમાં રિઝલ્ટ આવી ગયું ને આરાધ્યા પાસ થઈ ગઈ. જોતામાં માસ્તરની દીકરી મામલતદાર બની ગઈ. લોકો દીકરીઓને ભણાવવામાં કે નોકરી કરાવવામાં માનતા ન હતા, એટલે હજુ ભીમજીને તો પડામાંથી પાટું વાગ્યા જેવું થયું. એક દિવસ એવું બન્યું કે અચાનક જ ખીમજીની દીકરીને તેના સાસરી પક્ષના મૂકી ગયા. ખીમજીએ કેટલી આજીજી કરી, હજુ વધુ દહેજ આપવાની વાતો કરવા લાગ્યો, પરંતુ તેની દીકરીને પૈસા ગણતા પણ નથી આવડતું. એ શહેરમાં ન પોસાય કહીને તરછોડી ગયા. જ્યારે એક સમય એવો આવ્યો કે ભીમજીની દીકરી તેના જ તાલુકામાં મુકાણી. ચોમાસાના સમયે ગામની નદી 2 કાંઠે વહેવા લાગી અને વરસાદ કે મારું કામ. કેટલાય લોકોના ઘર પડી ગયા, ખેતરોમાં ઊભા પાક બળી ગયા, ગામના લોકો નિસહાય થઈ ગયા. ત્યારે લોકોને સરકારની મદદની જરૂર પડી અને તે સમયે ગામના એક વ્યક્તિએ કીધું કે અત્યારે આપણા તાલુકામાં મામલતદારના હોદ્દે ભીમજી માસ્તરની દીકરી છે. ગામનું નામ દેતા બધા જ કામ ફટોફટ થવા લાગી છે. હવે આપણે કોઈ મદદ કરી શકે તો એ ભીમજી માસ્તર જ કરી શકે, બાકી કોઈના બાપની તેવડ નહીં. આટલું સાંભળતા આખું ગામ માસ્તરને મળવા ચાલ્યું. વચ્ચે આવતા લોકોને પણ લેતા જતા. કોઈ પૂછે ક્યાં જાવ છો તો કહેતા ભીમજી માસ્તરના ઘેરે જઈએ છીએ. બીજા કોની તેવડ કે આપણી મદદ કરી શકે. હજુ ગામના લોકોએ ભીમજીને વાત કરી છે કે અમે સાંભળ્યું છે કે સરકાર નિસહાય લોકોનો સહારો આપવા મકાન બનાવી આપે છે અને નુકસાન ભરપેટે ₹2,000-2,500 સહાય કરે છે. તો અમને થયું કે ગામની દીકરી જ અત્યારે મામલતદાર છે તો કને ચિંતા કરવાની. એટલે થયું કે ત્યાં શેક ધક્કો કરવો એના કરતાં એકાદ કર્મચારીને ગામમાં જ મોકલી દે અને ફોરમ ભરાવી દઈએ તો. ભીમજી તો આમ અચાનક આવી પહોંચેલા ગામના લોકોને જોઈને ચોંકી ગયો, પણ તેમની વાત સાંભળીને વાતમાં દમ લાગતા હા પાડી. બધા જ લોકો ભીમજીની નિહાળે આવતા ને ફોરમ ભરાવતા. એમાંનો એક જણ ઓળખાય તેવી હાલતમાં ન હતો. તે હતો ખીમજી. તે માસ્તર પાસે આવ્યો અને 2 હાથ જોડીને બોલ્યો, ભીમજી, મારા મોટા ભાઈ, હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. દીકરીના દહેજમાં બધું જ આપી દીધું, પણ એ પાપિયાઓનું પેટ ભરાતું જ નથી.
અને વારંવાર મારી દીકરીને મારીને અભણ કહીને મૂકી જાય છે. બાકી રહેતું હતું તો ઉપરવાળાએ આપત્તિ મોકલીને ઘર પણ પડી ગયા ને ખેતરુના તો નામું નિશાન ગોતવા અઘરા થઈ ગયા છે. હવે અમારો જો કોઈ સહારો હોય તો એ તારી દીકરી આરાધ્યા છે. એ સમયે પગમાં પડેલા ખીમજીને માસ્તરે ઊભો કર્યો અને ભેટી પડ્યો અને જોત જોતામાં ગામની રોનક બદલી નાખી. ખીમજીએ નનુકડીને ફરી ભણવાનો આગ્રહ કર્યો અને પ્રૌઢ શિક્ષણ અપાવ્યું. ગામમાં નવો રિવાજ ઉદ્ભવ્યો. હવે ગામના લોકો 12મામાં ખાવા માટે નહીં પણ ગામના વિકાસ માટે અને લોકકલ્યાણ માટે ભેગા થતા. આમ ભીમજીની પત્ની અને ખીમજીના મીઠા ઝઘડામાંથી ઉદ્ભવેલો નાનકડા વિચારે કેટલી દીકરીઓ અને અનેક કુળને ઉજળા કરી નાખ્યા. આવા જ નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.